બે વિચારધારા. મર્સિડીઝ કારમાં રમીલાબેન તેના પુત્ર રિયાનને સ્કૂલે મૂકવા જતા હતા. કાર સિગ્નલ પર ઊભી રહી. કાચ ખખડાવતા એક ભિખારીની છોકરી તેની કાખમાં પોતાના નાના ભાઈને લઈ રમીલાબેન પાસે કરગરવા લાગી. રમીલાબેને કાચ નીચે પણ ન કર્યો અને તિરસ્કારથી જોતા પુત્ર રિયાનને કહ્યું, જો બેટા, ભણીશ નહીં તો આ લોકોની જેમ ભીખ માંગવાનો વારો આવશે, માટે ખૂબ ભણજે. થોડી વારમાં સિગ્નલ ખુલ્યું અને ગાડી આગળ વધી ગઈ. એ જ સિગ્નલ પર થોડી વાર પછી આરતીબેન પોતાના પુત્ર અજયને સ્કૂલમાં મૂકવા જવા માટે રિક્ષામાં નીકળ્યા અને લાલ લાઈટ થતા રિક્ષા ઊભી રહી. એ જ ભિખારી છોકરી આરતીબેન સામે લાંબો હાથ કરી ઊભી રહી. આરતીબેને તેને 10 રૂપિયા આપ્યા અને અજય સામે ઈશારો કર્યો એટલે અજયે પોતાના ટિફિન બોક્સમાંથી નાસ્તો આપ્યો. સિગ્નલ ખુલ્યું અને રિક્ષા આગળ ચાલી ત્યારે આરતીબેન અજયને સમજાવતા બોલ્યા, બેટા, ખૂબ ભણજે, જેથી કરીને તું પૈસા કમાઈ સમાજના આવા દરિદ્ર લોકોની વધુમાં વધુ સેવા કરી શકે અને એમને પણ આગળ લાવી શકે.